સૌપ્રથમ તમને જય શ્રી રામ મિત્રો। આજના આ વિડીયોમાં આપણે જાણીશું ફોનપે એકાઉન્ટ ચાલુ કઈ રીતના કરવું। હા મિત્રો, તમે પણ તમારા મોબાઈલમાં ફોનપે એપ્લિકેશન ચાલુ કરવા માંગો છો તો આ વિડીયો તમારા માટે। મિત્રો, આ વિડીયોમાં આપણે જાણીશું સ્ટેપ બાય સ્ટેપ ફોનપે એપ્લિકેશન ચાલુ કઈ રીતના કરવું અને ફોનપે એપ્લિકેશનમાં બેંક એકાઉન્ટ એડ કઈ રીતના કરવું। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારા મોબાઈલમાં પ્લે સ્ટોર એપને ઓપન કરી લેવાની છે। પ્લે સ્ટોર એપને ઓપન કર્યા પછી ત્યાંથી તમારે ફોનપે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાની છે। ફોનપે એપ્લિકેશનને ડાઉનલોડ કર્યા બાદ તમારે એપને ઓપન કરી લેવાની છે। ફોનપે એપ્લિકેશનને તમે જેવા ઓપન કરશો એટલે મિત્રો આગળ આવું પેજ આવશે। જે પણ તમારો મોબાઈલ નંબર છે એ અહીંયા એન્ટર કરી લેવાનો છે। મોબાઈલ નંબર એન્ટર કરીને તમારે પ્રોસીડ પર ક્લિક કરી દેવાની છે। પ્રોસીડ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે। મિત્રો, તમે જે પણ મોબાઈલ નંબર એન્ટર કર્યો છે તમારો, એમાં એક SMS આવશે। એસએમએસ એક ઓટીપી હશે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે। ઓટીપીને એન્ટર કર્યા પછી તમારે અહીંયા અલાઉ કરી દેવાની છે। જે પણ પરમિશન માંગે એ પરમિશનને અલાઉ કરી લેવાની છે। મિત્રો, તમે જે પરમિશનને અલાઉ કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો અહીંયા ઘણા બધા બેંકો બતાવશે। તો તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ઘણી બધી બેંકો બતાવે છે। તમે અહીંયાથી ખાતું પણ એડ કરી શકો છો, પણ ભૂલથી તમે અહીંયા સ્કીપ પર ક્લિક કરી લીધું। હવે તમે કહેશો ક્યાંથી એડ કરવું, તો અહીંયા આપણે ભૂલથી સ્કીપ પર ક્લિક કરી દઈએ છીએ। તમે જે સ્કીપ પર ક્લિક કરશો એટલે અંદર આગળ આવું પેજ આવશે। આવું પેજ આવ્યા બાદ એડ બેંક એકાઉન્ટ પર ક્લિક કરી દેવાની છે। તમે જો એડ બેંક એકાઉન્ટ પર ક્લિક કરશો એટલે મિત્રો સેમ પેજ આગળ ખુલશે। જે પણ તમારી બેંક છે એ બેંકને તમારે અહીંયા પસંદ કરી લેવાની છે। તો અહીંયા મેં મારી બેંકને પસંદ કરી લીધી। બેંકને પસંદ કર્યા બાદ આગળ આવું પેજ આવશે અને એક ઓટીપી આવશે। તો મિત્રો તમારે અહીંયા અલાઉ કરી દેવાની છે। તમે જો અલાઉ કરશો એટલે તમારો મોબાઈલ નંબર રજીસ્ટર થશે। રજીસ્ટર થઈને ઓટોમેટિક વેરીફાઈ થઈ જશે। તો તમારે અહીંયા થોડી વાર રાહ જોઈ લેવાની છે। થોડી વાર રાહ જોયા બાદ તમે જોઈ શકો છો મિત્રો, આવી સેકન્ડો આવશે। સેકન્ડો પૂરી થઈ જશે। પૂરી થયા બાદ તમારું વેરીફાઈ થઈ ગયું હશે। વેરીફાઈ થયા પછી આગળ આવું પેજ આવશે। અહીંયા તમારું બેંક એકાઉન્ટ બતાવશે। બેંક એકાઉન્ટ જોયા બાદ તમારે પ્રોસીડ ટુ એડ પર ક્લિક કરી દેવાની છે। તમે જો એના પર ક્લિક કરશો એટલે ખાતું ઓલરેડી એડ થઈ જશે। ખાતું એડ થયા બાદ આગળ આવું પેજ આવશે, સેટ યુપીઆઈ પિન। તો મિત્રો અહીંયા તમારે સેટ યુપીઆઈ પિન પર ક્લિક કરી દેવાની છે। જેવા તમે સેટ યુપીઆઈ પિન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમે જોઈ શકો છો આગળ આવું પેજ આવશે। તો નંબર 1 પર અહીંયા મિત્રો તમારા એટીએમ કાર્ડમાં જે આંકડા હોય એના લાસ્ટ 6 આંકડા એન્ટર કરી દેવાના છે। લાસ્ટ 6 આંકડા એન્ટર કર્યા બાદ નીચે બતાવે છે MMYY। તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડની લાસ્ટ તારીખ છે પૂરું થવાની, એ તારીખ તમારે અહીંયા લખી દેવાની છે। તારીખ લખ્યા બાદ તમારે અહીંયા પ્રોસીડ પર ક્લિક કરી લેવાની છે। પ્રોસીડ પર ક્લિક કર્યા પછી મિત્રો આગળ આવું પેજ આવશે, એન્ટર ઓટીપી। પ્રોસીડ કર્યા પછી આગળ આવું પેજ આવશે। તો મિત્રો તમારા મોબાઈલમાં એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। ઓટીપી એન્ટર કર્યા પછી નીચે બધા એન્ટર એટીએમ પિન। તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન છે એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। પિનને એન્ટર કર્યા બાદ તમારે અહીંયા રાઈટ પર ક્લિક કરી લેવાનું છે। રાઈટ પર ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે, સેટ યુપીઆઈ પિન। તો મિત્રો અહીંયા તમારે સેટ યુપીઆઈ પિન કરી લેવાની છે। તો અહીંયા જે પણ યુપીઆઈ પિન રાખવા માંગો છો એ પિન તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। મિત્રો યુપીઆઈ પિન હંમેશા તમારે યાદ રાખવાનો છે, કેમ કે રિચાર્જમાં પૈસા ટ્રાન્સફર કરવામાં હંમેશા યુપીઆઈ પિનની તમારે જરૂર પડશે। તો મિત્રો અહીંયા તમારે યુપીઆઈ પિન એન્ટર કરી લેવાનો છે। યુપીઆઈ પિન એન્ટર કરીને રાઈટ પર ક્લિક કરી લેવાનું છે। આગળ આવું પેજ આવશે, રી એન્ટર। તો મિત્રો કન્ફર્મ માટે તમારે ફરીથી અહીંયા યુપીઆઈ પિન એન્ટર કરી દેવાનું છે બીજી વખત યુપીઆઈ પિન એન્ટર કર્યા પછી રાઈટ પર ક્લિક કરી દેવાનું છે। રાઈટ પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારું બેંક એકાઉન્ટ ઓલરેડી એડ થઈ જશે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો ફોનપે એપ્લિકેશનથી રિચાર્જ કઈ રીતના કરવું, પૈસા ટ્રાન્સફર કઈ રીતના કરવા, બેંક બેલેન્સ ચેક કઈ રીતના કરવું, એ બધી માહિતી આગળના વિડીયોમાં આપણે